સાધુ કોને કહેવાય એનું એક દૃષ્ટાંત આપું આપને. માં, સાધુ કોને કહેવાય એની વાત સાંભળો. એક વખતના સમયે મધ્યાંતરમાં સૂર્ય બરાબર ઉપર તપે છે અને તપતા સૂર્યની અંદર એ 12 બપોરે ભર તડકામાં એક યુવાન સ્ત્રી ઘરેથી નીકળી ગઈ અને ગામના પાદરમાં જઈ અને જ્યાં કૂવામાં પડવા જાય ત્યાં એક મહાપુરુષે આવીને હાથ પકડ્યો. બેન, એ દીકરી, શું કરે છે બાપા તું? આ આત્મહત્યા કરવા આવી છે? હા બાપજી, મને આત્મહત્યા કરી લેવા દો. અરે પણ દીકરી, શું થયું બાપ? એવું તે તારા ઉપર શું દુઃખ આવ્યું કે તારે મરી જવું પડે છે? મહારાજ, હું આ દુઃખને તમને નહીં કહી શકું, કારણ મારી જિંદગીમાં એક ભૂલ થઈ ગઈ છે મારાથી. અરે દીકરી, શું ભૂલ થઈ? બાપજી, સંસારમાં મારાથી એક ભૂલ એવી થઈ, મને એક માણસથી પ્રેમ થયો, લગાવ થયો. એક માણસે મને છેતરી, મારી સાથે લગ્નનો વાયદો આપી અને મારી સાથેના સંબંધો બાંધ્યા. અને એ સંબંધોમાં મારા ઉદરમાં એક બાળક રહ્યું છે અને એ બાળકનો બાપ હવે એમ કહે છે કે હું તારી સાથે લગ્ન નહીં કરું. અને મારા સમાજના, મારા પરિવારના સભ્યોને ખબર પડી ગઈ છે કે મારા ઉદરમાં બાળક છે અને મારા સમાજના લોકો એમ કહે છે કે બાળકના બાપનું નામ આપે તો ઠીક છે, નહીં તો આને સમાજની બહાર કાઢી મૂકો, જ્ઞાતિની બહાર મૂકી દેવાનું. મહારાજ, હું મારા ઉદરમાં રહેલા બાળકના બાપનું નામ ક્યારેય નથી આપી શકું તેમ, અને મારો સમાજ મને જ્ઞાતિની બહાર કાઢે એ દુઃખ મારાથી સહન થાય નથી, માટે મને મરી જવા દે. સાધુ પુરુષ એટલું કીધું કે દીકરી, તારા ઉદરમાં રહેલા બાળકના બાપનું નામ જો તું તારા પરિવાર લોકોને આપી દે તો તારો જીવ બચી જાય. બાપુ બચી જાય, પણ હું મારા આ બાળકના બાપનું નામ નથી આપી શકું તેમ. દીકરી, તારો જીવ અને તારા ઉદરમાં રહેલા બાળકનો જીવ જો બચી જતો હોય ને તો જા, એક કામ કર, તારા ઘરે જઈ તારા પરિવારના લોકો તને પ્રશ્ન કરે કે તારા ઉદરમાં રહેલા બાળકનો બાપ કોણ છે, તો એ બાળકના બાપનું નામ જ્યારે પૂછે ને ત્યારે બેફિકર કહી દેજે કે મારા બાળકના બાપનું નામ સંત મૂળદાસ છે. મારા ઉદરમાં રહેલા બાળકનો બાપ સંત મૂળદાસ છે. અરે બાપુ, આ સમાજના લોકો તમને ટીકા કરશે, તમને મારશે. દીકરી, તારો જીવ બચી જતો હોય ને તો સમાજની ટીકાની અને સમાજના મારની પણ મને પરવા નથી સાહેબ. આ દુનિયામાં જે જીવાત્માઓની માટે થઈ અને પોતાનું અસ્તિત્વને ખોવા ઊભા થઈ જાય ને એ આ જગતનો સાચો સાધુ પુરુષ છે, સાચો સંત છે બાપ. જેને જીવાત્મા પ્રત્યે પ્રેમ જાગે છે, દયા જાગે છે. તારો જીવ બચી જતો હોય તો મારું નામ આપી દેજે. બીજાનું હિત કરે ને સાહેબ, એ આ સમાજનો સાધુ છે. એક સંત મૂળદાસ એમ કહે છે કે તારા ઉદરમાં રહેલા બાળકનો બાપ મારું નામ દેજે. અને એક ચલાળામાં દાણા આપા એમ કહે છે કે હે ઠાકોર, આ દીકરીનું જો માથામાં રહેલી ઉંદરીનો રોગ મળતો હોય કાળિયા કૂતરાથી ને તો થોડીક વાર મને તારું કાળિયું કૂતરું બનાવી દે. અને દાણા આપાને થોડીક વાર માટે કાળિયું કૂતરું બનાવ્યા અને એ પટેલ સમાજની દીકરીના માથામાંથી ઉંદરીનો રોગ ગયો સાહેબ. આ જગતના સાચા સંતો છે, મહાપુરુષો છે. માં, સાધુનો સંગ કરજો. પણ સાધુ એને કહેવાય જે સાધુ ભાવનો ભીખો હોય સાહેબ. સાધુએ કેટલી સાહેબ એ વેદનાઓને વેઠી હશે, કેટલા કષ્ટ ભોગવ્યા હશે. અને હું દર વખતે કહું છું, મહાત્મા મૂળદાસે કહ્યું છે કે આ સમાજના લોકોને એક ધારી હોય પણ આ સંતોને તો ચોધારી કટારી લાગે સાહેબ, ચોધારી લાગે છે. ચારે બાજુથી દુઃખ હોય સાહેબ, ચારે બાજુને સંભાળવાના. આ સંતોને ચોધારી લાગી સાહેબ. કારણ કોઈક માંદો પડે એનો શિષ્ય તો ન્યાય જવાનું, કોઈક ગુજરી જાય તો ન્યાય જવાનું, કોઈકના લગ્ન હોય તો એમાંય જવાનું, અને આવી કથાઓ કરે તો ન્યાય જવાનું. અને જો ન જાય તરત કે હવે બાપુનું ઉપડી ગયું ને એટલે આપણે અહીંયા ન આવે. ઉપડી નથી ગયું, ચારે ચોધારી લાગી જાય. તમે તો ઘરમાં 4 જણા હોય, કોઈક એકાદો ગુજરી ગયો હોય તો એને ત્યાં કોઈકને દાદાને બાપુજીને મોકલી દો, જઈ આવો તો બહેણામાં. કોકના લગ્ન હોય તો દીકરા દીકરીને પત્નીને મોકલી દો, તમે ધંધે વ્યા જાઓ. આ ક્યાં ધંધે જાય?
એને ચોધારી લાગે છે. માં, જેની આંખમાં કરુણા ભરી છે એ આ દુનિયાનો સાચો સંત છે, જેને ભાવની ભાવના પડી છે, પૈસાની નહીં સાહેબ. અને આ દુનિયામાં હું હંમેશા કહું છું કે સાધુ ભાવનાનો ભીખો હોય, પૈસાનો નહીં. સાધુ ભૂખા ભાવ કા ધન કા ભૂખા નહીં, જો ધન કા ભૂખા ફિરે વો સાધુ કહાવત નહીં. જેને ધનની પડી છે એ સાધુ. અમારે લવજી બાપુને તો સાહેબ જ્યાં પણ આમંત્રણ આપું ને, યજમાન પરિવાર આમંત્રણ આપે કે ન આપે, હું કહી દઉં બાપુ આ તારીખે કથા છે, કેદી આવવાનું છે બોલો. એટલે એને સમય કાઢવો જ પડે, કારણ એટલો પ્રેમ છે સાહેબ આ સંતોને મારા પ્રત્યે. સંતો હંમેશા પ્રેમ આપતા હોય, સંતો હંમેશા ભાવ કા ભૂખા હોય. જો ધન કા ભૂખા ફિરે વો સાધુ કહાવત નહીં. માં, સંતનો સંગ કરજો, આ વાત કરી. અને અંતે ભગવાન હવે પોતાને સાંખ્યશાસ્ત્રનો ઉપદેશ આપ્યો. સાંખ્યશાસ્ત્રનો ઉપદેશ આપીને ભગવાન કપિલ ગીતાનો પ્રચાર અને પ્રસાર કરવા માટે અહીંયા ગંગા અને સાગરનું જ્યાં મિલન થાય છે ત્યાં ગંગા સાગરના મિલને જાય છે. કલકત્તાની પાસે આ ગંગા સાગરનું મિલન થાય છે, ત્યાં કપિલ નારાયણ ભગવાનનો આશ્રમ છે. બાપુ જઈ આવ્યા તમે ગંગા સાગર? કલકત્તા જ આવ્યું ને? હવે અમારે ટિકિટ લખાવવાની છે ગંગા સાગર, બરાબર ને? એક વખતનો પ્રસંગ છે, જ્યારે એમની દીકરીના લગ્ન હતા, મને માંડવાથી કંકોત્રી દેવા આવ્યા. મેં ના પડી, તમે આવતા નહીં. તો એ કંકોત્રી દેવા આવ્યા, એટલું બધું ત્યાં કામ હતું ને, તો મારી 1 કલાક 1.25 કલાક એને સત્સંગ કર્યો સાહેબ. હવે માણસ લગ્ન મૂકીને મારી પાસે સત્સંગ કરવા આવે, વિચાર કરો, એને લગ્ન નથી પડી, એને લગ્નની પડી છે સાહેબ, લગ્નની પડી છે. લગ્નની પડી છે. તમને સમજાય તો તમારા ભાઈ, નકર મારા ભાઈ. એટલે અમે ન્યા કરશો. હવે જગ્યા તો ગોતવી પડશે, કારણ કે આ સંકલ્પ થયો છે સરદારધામ નિવાસી સદ્ય ગુરુદેવ પૂજ્યપાદ નિત્યસુખદાસ સ્વામીને. હમણાં હું ભાવનગર મળ્યો ને ત્યારે મધ્યરાત્રિએ મને એમણે વાત કરી કે દાદા, મને હમણાં સંકલ્પ થયો છે કે જેમ પોરબંદરમાં સાંદીપની છે ને, એમ તમારો એક સાંદીપણીનો આશ્રમ તમારો હોય. જ્યારે સદગુરુને આવો સંકલ્પ થયો છે ને, તો ઠાકોરજી બહુ જલ્દી પૂરો કરાવશે, આવો મને પણ ભરોસો છે સાહેબ. સંતોને મારા માટે જ્યારે આવા સંકલ્પો થાય છે. હા, પણ આશ્રમ બાંધવાનો છે, પણ તમે કોઈ માનતા નહીં કે પાછું મારે ભેખ લઈ લેવાનું છે. આપણે ભેખ નથી લેવાની, આપણે તો ભેખ પહેરાવી નથી, ભેખ લેવી નથી. એને આવા ગુણગાન ગાવાના છે. ભગવાન ગયા છે ગંગા સાગર. ગંગા સાગરમાં જઈ અને ભગવાન કપિલ ગીતાનો પ્રચાર કરે. આ બાજુ માતાને જે યોગ માર્ગમાં લઈ, જે જ્ઞાન મળ્યું, એ જ્ઞાનને લઈ અને માતાએ પોતાના કર્મ પ્રમાણે જ્ઞાન બનાવી અંતમાં એમણે પોતાનો પ્રાણ ત્યાગ્યો. અને પ્રાણ ત્યાગ્યો અને માને સિદ્ધિ મળી. જે જગ્યાએ સિદ્ધિ મળી એ જગ્યાનું નામ પડ્યું સિદ્ધપુર. બિંદુ સરોવરના કિનારે સિદ્ધપુર બન્યું. એ સિદ્ધપુરમાં પણ જઈ આજ પણ કળિયુગનો કોઈ દીકરો માની જો પિંડાન વિધિ કરે તો ત્યાં માને મુક્તિ મળે છે. અને કહેવાય છે ગંગા અને સાગરમાં એટલા પુણ્યનો પ્રતાપ છે કે સારે તીર્થ બારંબાર, ગંગા સાગર એક બાર. એક વખત તમે ગંગા સાગરમાં જાઓ એટલે અન્ય તીર્થોમાં તમે વારંવાર જાઓ એના કરતાં વધારે ફળ અહીંયા મળે છે. એ કથા બતાવી અને ત્રીજા સ્કંદની પૂર્ણાહુતિ કરી અને હવે ચોથા સ્કંદની કથામાં પ્રવેશ કરાવે, ચોથા સ્કંદમાં પ્રવેશ કરાવે. અને એ ચોથો સ્કંદ ભગવાન બાદરાઈને બોલ્યા છે. ચોથા સ્કંદની અંદર બતાવ્યું કરદમ ઋષિને ત્યાં 9 કન્યાઓ થઈ. એ 9 કન્યાઓમાં એક કન્યાનું નામ છે અનસુયા. અને એ અનસુયા હતા એ અત્રિ ઋષિ સાથે પરણાવ્યા. અને અત્રિ અને અનસુયાએ ભગવાનનું યજન કર્યું ને એવું દાંપત્ય જીવન ગયું, એવું દાંપત્ય જીવન ગયું કે પતિવ્રતાના વ્રતને લઈ અને ભગવાન એટલા રાજી થયા કે સ્વયં ભગવાન એને ત્યાં દત્તાત્રેય, એવા દત્તાત્રેય નામ લઈ અને ભગવાનના અંશ રૂપે ભગવાન દત્તાત્રેયનું પ્રાગટ્ય થયું. બોલીએ દત્તાત્રેય મહારાજ કી. ભગવાન દત્તાત્રેયનું પ્રાગટ્ય થયું. એ કથા બતાવી અને ત્યારબાદ કહે છે મનુ મહારાજની 3 દીકરીઓ દેવહૂતિ, આકૃતિ અને પ્રસૂતિ. એમાં પ્રસૂતિ નામની જે કન્યા છે એ પ્રસૂતિ નામની કન્યાને દક્ષ પ્રજાપતિ સાથે પરણાવ્યા. અને એમને ત્યાં 16 કન્યાઓ થઈ, 16 દીકરીઓનો જન્મ થયા. એ 16 દીકરીઓમાં 13 દીકરીઓ એમણે ધર્મને આપી, 1 દીકરી અગ્નિને આપ્યા, 1 દીકરી પિતૃગણને પરણાવ્યા. અને 1 જે દીકરી ભવાની સતી હતા એ ભવાની સતી ભગવાન શિવને પરણ્યા છે. એ ભગવાન શિવને પરણ્યા. પણ એ જે ભગવાન શિવને પરણ્યા ને એ ભવાનીએ પોતાના બાપના ઘરે આવી અને અગ્નિમાં બળી મરી અને દેહનો ત્યાગ કર્યો છે. બાપના ઘરે આવીને બળી મરી શબ્દો સાંભળ્યા એટલે એ જ સમયે વિદુરજી મહારાજે પ્રશ્ન કર્યો, બાપજી દીકરીને એવું તે કયું દુઃખ પડ્યું કે શસ્ત્રનો પક્ષ મૂકી બાપના ઘરે આવી અને ન્યા અગ્નિમાં બળી મરી? આ કથા મને જરા વિસ્તારથી કહો. સાંભળો વિદુર. એક વખતના સમયે દક્ષ પ્રજાપતિને પ્રજાનો નાયક બનાવવામાં આવ્યો. સભા ભરીને બધા બેઠા છે, ભગવાન શિવ બેઠા છે, નંદિયાદી ગણો છે, બ્રહ્માજી છે. અને બરાબર દક્ષનો પ્રવેશ થયો, બધા લોકો ઊભા થયા પણ ભગવાન શિવ ઊભા ન થયા. એટલે દક્ષને જરા ખોટું લાગ્યું.
એને થયું મારું અપમાન કરે છે, એટલે ભગવાન શિવની નિંદા કરે છે. અને એ સમયે શબ્દનું યુદ્ધ થયું છે. પણ ભગવાન શિવ કંઈ ન બોલ્યા, પણ નંદી આદિ ગણો સાવધાન કરે છે. પણ દક્ષ પોતાના સત્તા ઉપર આવીને અહંકારમાં હુંનો ફેલાવો કરે, અને માણસને જ્યારે સત્તા મળે ને ત્યારે હુંનો ફેલાવો કરતો હોય છે. હુંનો ફેલાવો ન કરવો સાહેબ, મસ્તીમાં રહેવું સાહેબ. આ જિંદગી મળી છે તો મસ્તીથી મોજથી જીવી લ્યો, મન ભરીને જીવી લ્યો. હું હંમેશા કથામાં કહેતો રહું છું કે જિંદગી જીવી હોય તો મન ભરીને જીવાય, મનમાં ભરીને કોઈ દી ન જીવાય. મનમાં ભરીને જિંદગી ન જીવશો, મનથી સાહેબ મોજથી જીવો. મનમાં ભર્યું એટલે સમજો કોઈ દી સુખ નહીં મળે. કારણ મનમાં ભર્યું છે ને એના કાંટા વાગ્યા જ કરશે. આને અમારે આમ કર્યું હતું, આનું આમ થયું હતું, આનું આમ થયું હતું. આ બધું ભૂલી જાવ સાહેબ, મન ભરીને જીવો.